હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તલના લાડુ. વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. રેસીપી માટે આપણને જોઈશે 200 ગ્રામ તલ, ડ્રાયફ્રૂટ્સની કાતરી લઈ લીધી છે, 30 ml ઘી, 200 ગ્રામ ગોળ. ચાલો રેસીપીની શરૂઆત કરીએ. એક પેનને મેં મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખ્યું છે અને એમાં તલ ઉમેરીશું. આ રીતે એને સતત હલાવતા રહીશું, નહીતર નીચે તલ લાગી જશે અને બળી જશે. જ્યારે તમારા તલ શેકાઈ જશે તો ત્યારબાદ આ રીતે તલનો દાણો ફૂટવા માંડશે અને તડતડ અવાજ કરશે, મતલબ તમારા તલ શેકાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ ઓફ કરીને એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. એને થોડીવાર આપણે ઠંડા થવા માટે મૂકીશું. ફરી આપણે પેનને ગેસ પર મૂકીએ અને એમાં ઘી ઉમેરીશું. ઘી પૂરેપૂરું ગરમ થાય ત્યારબાદ એમાં આપણે ગોળ ઉમેરીશું. ગોળને આ રીતે હલાવતા રહેવું. આપણે ગોળને લિક્વિડ ફોર્મમાં લાવવાનું છે, એટલે એને આ રીતે હલાવતા રહેવું, નહીં તો એક બાજુનો ભાગ એ વધારે ગરમ થઈ જશે અને એની ચાસણી બની જશે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો ગોળ લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે. હવે આપણે એની ચાસણી કરવા માટે થોડો ટાઈમ વધારે રાખીશું. આ રીતે પરપોટા થાયનો મતલબ કે તમારી ચાસણી થઈ ગઈ. આ રીતે એના તાર તમે ચેક કરી શકો છો 2 આંગળી વડે, અથવા બીજી પદ્ધતિ છે, તમે પાણીના બાઉલમાં આ રીતે ચાસણીને નાખીને એ કેટલું કડક થયું છે એ તમે જોઈ શકો છો. બરાબર છે, એટલે આપણે ત્યારબાદ એમાં તલ ઉમેરીએ છીએ. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. હવે ગેસ બંધ કરીને એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. હવે આ મિશ્રણને આપણે ઠંડુ પડવા માટે મૂકીશું. ત્યારબાદ આપણે એક ડીશમાં ઘી લગાડી લઈએ છીએ. લાડુની સ્પેસિફિક સાઇઝના માટે મેં 1 સ્પૂન લીધી છે અને આ રીતે એને પ્લેટમાં આપણે ઠંડા પડવા માટે મૂકીશું. ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ, લાડુ વાળવા માટે તમારું આ જે મિશ્રણ છે એ વધારે ઠંડુ કે વધારે ગરમ પણ ન હોવું જોઈએ, નહીંતર આપણને લાડુ વાળવા માટે તકલીફ પડી શકે છે. તમે જોઈ શકો છો મારા લાડુ આ રીતે તૈયાર થઈ ગયા છે, ખૂબ જ શાઇની દેખાય છે. હવે આપણે એની પ્લેટિંગ કરી લઈએ. તમે જોઈ શકો છો પ્લેટિંગમાં ખૂબ જ સરસ શેપ અને ખૂબ જ સરસ શાઇન દેખાય છે. સાઇઝ પણ ઇક્વલ છે, જોવામાં ડિલિશિયસ લાગે છે. જો તમને આવી જ બીજી રેસીપી ગમતી હોય, જોવા માંગો છો, તો આ વિડીયોને લાઈક કરીને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.